Hello, good morning students. Welcome BCom semester 1 boys and girls. Namaste, Shri Shivsha College of Commerce Management Computer Education managed by Jain Citizen Education Society BCom semester 1. Myself Professor Nidhi Rawal. I will take your accounting 1. We are using BSA Prakashan as a reference book. 4 units છે. ટોટલ આપણા સિલેબસમાં ફર્સ્ટ અને સેકન્ડ બાકી છે. થર્ડ યુનિટ આપણું સ્ટાર્ટ છે અને ફોર્થ યુનિટ આપણે કમ્પ્લીટ કર્યું છે. રિપ્લેસમેન્ટ એકાઉન્ટ એમાં પેજ નંબર 143 સમ નંબર 18 એની આપણે અમાઉન્ટ જોઈએ કે શું કહેવા માંગે છે અને એના પછી આપણે એનું આન્સર તરફ આગળ જશું. સમ નંબર 18 પેજ નંબર 143. A building of factory was rebuilt and re-equipped. Its original cost of rupees 8 lakh. એક બિલ્ડિંગ છે એને ફરીથી રિબિલ્ડ કરવામાં આવે છે, રી-ઇક્વિપ કરવામાં આવે છે. એની ઓરિજિનલ કોસ્ટ ઇટ મીન્સ કે એની ઓલ્ડ કોસ્ટ આપી છે તમને 8 lakh. It was rebuilt at a cost of rupees 20 lakhs અને એની નવી કોસ્ટ આપી છે તમને 20 લાખ. The portion of material, labor and other expense for building now and then is 5:3:2. કેવી રીતે આપ્યું છે? ફર્સ્ટ આપ્યું છે તમને મટીરિયલ, લેબર અને થર્ડ આપ્યું છે અધર એક્સપેન્સ. બિલ્ડિંગનું કરવામાં આવે છે એનો રેશિયો આપ્યો છે 5:3:2. As compared to the original construction cost, the price has increased by 20% in material. મટીરિયલમાં 20% ઇન્ક્રીઝ કરે છે, 10% in labor and 5% in other expense અને 5% other expenseમાં ઇન્ક્રીઝ કરે છે. Old material worth rupees 60,000 used in new building has not been included in the above mentioned cost of 20 lakhs. નવી જે 20 લાખની ટોટલ કોસ્ટ આપી છે ન્યૂ કોસ્ટ એમાં 60,000નું જે ઓલ્ડ મટીરિયલ હતું એને નવા બિલ્ડિંગમાં યુઝ કરવામાં આવે છે એમાં ઇન્ક્લુડ કરેલી નથી. 60,000નું ઓલ્ડ જે મટીરિયલ હતું એની વેલ્યુ એને ન્યૂ કન્સ્ટ્રક્શનમાં યુઝ કરે છે. 12,000 were realized from the sale of old material. ઓલ્ડ મટીરિયલ સેલ કરે છે એમાંથી રિયલાઇઝ કેટલા થાય છે? 12,000. ક્લિયર? Show proper allocation of expense and pass necessary general entries. General entries પાસ કરવાનું કીધું છે અને પ્રોપર અલોકેશન ઓફ એક્સપેન્સ અને પ્રોપર એક્સપેન્સ જે છે એનું અલોકેશન કરવાનું છે કેપિટલ અને રેવન્યુમાં. આટલી આપણી પાસે અમાઉન્ટ અવેલેબલ છે. એક આપણને કીધું છે જનરલ એન્ટ્રી બનાવવાનું અને અલોકેશન ઓફ એક્સપેન્સ. હવે આપણે આના આન્સર તરફ જઈએ. પેજ નંબર 143 સમ નંબર 18 આન્સર જોઈએ. વર્કિંગ નોટ નંબર ફર્સ્ટ. સાવ ઇઝી સમ છે, એક જ મેથડ છે પૂરા યુનિટ્સમાં. પ્લીઝ સ્ટુડન્ટ ફૂલ વિડીયો જોજો. કાંઈ પણ ડાઉટ્સ હોય તો કોલેજ ટાઈમિંગ દરમિયાન મેસેજ કરીને પૂછી શકો છો 8321. ફર્સ્ટ પેજ નંબર 143 સમ નંબર 18 કેલ્ક્યુલેશન ઓફ રેવન્યુ એક્સપેન્ડિચર. રેવન્યુ એક્સપેન્ડિચર ફાઇન્ડ કરવાના છે આપણે, એનું કેલ્ક્યુલેશન કરીએ છીએ. કેટલા કોલમ બને છે? ફર્સ્ટ પર્ટિક્યુલર. સેકન્ડ બુકમાં આપ્યું છે એઝ ઇટ ઇઝ. બુકમાં ફર્સ્ટ કીધું છે મટીરિયલ તો આપણે લખીએ છીએ મટીરિયલ, સેકન્ડ લેબર અને થર્ડ અધર એક્સપેન્સ. તો આપણે લખ્યું થર્ડ અધર એક્સપેન્સ અને લાસ્ટ કોલમ આવે છે ટોટલ. ટોટલ આપણે કોલમ બનાવ્યા છે 5: પર્ટિક્યુલર, મટીરિયલ, લેબર, અધર એક્સપેન્સ અને ટોટલ. હવે આપણે લખવાનું છે કોસ્ટ ઓફ ઓલ્ડ વર્ક. પર્ટિક્યુલરમાં ઓલ્ડ વર્કની કોસ્ટ ટોટલ આપણને બુકમાં આપી છે 8 લાખ. એટલે આપણે એને ટોટલમાં લખીએ છીએ 8 લાખ. એનો આપણને રેશિયો આપ્યો છે 5:3:2. 5 + 3 8 + 2 એટલે 10. મટીરિયલનો 5 એટલે
8 લાખ મલ્ટીપ્લાય 5 ડિવાઈડ ટોટલ થાય છે 10 એટલે આવે છે ડિવાઈડ 10 એટલે મટીરિયલમાં આવે છે એનું 4 લાખ. રેશિયો એને જે કીધો છે એ જ આપણે લખીએ છીએ 5:3:2. એમાં આપણે ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ 4 લાખ ફર્સ્ટ, સેકન્ડ 8 લાખ આપ્યું છે ઇન્ટુ 3 ડિવાઈડ 10 એટલે આવે છે 2,40,000 લેબર. થર્ડમાં 8 લાખ ઇન્ટુ 2 ડિવાઈડ 10 એટલે આવે છે 1,60,000 અધર એક્સપેન્સ. એમાં એને કીધું છે પ્લસ ઇન્ક્રીઝ 4 લાખ જે આપ્યું છે કોસ્ટ ઓફ ઓલ્ડ વર્ક એમાં એને ઇન્ક્રીઝ કરવાનું કીધું છે has increased by 20% in material. મટીરિયલમાં 20% એટલે આપણી પાસે મટીરિયલ આપ્યું છે 4 લાખ એના 20% તમે કરો છો એટલે આવે છે 80,000. 4 લાખ પ્લસ 80,000 એટલે આવે છે 4,80,000 ટોટલ. એના પછી સેકન્ડ 10% ઇન લેબર. લેબરમાં કેટલું કીધું છે 10%. 2,40,000 પ્લસ એના 10% કરો એટલે આવે છે 24,000 એટલે ટોટલ થશે 2,64,000. એના પછી થર્ડ આપ્યું છે 1,60,000 એના 5%. એના 5% આવે છે 8,000. 1,60,000 પ્લસ 8,000 એટલે આવે છે 1,68,000. 20%, 10% અને 5% એ ઓલવેઝ બુકમાં કીધેલું હશે. ક્લિયર? 80,000 પ્લસ 24,000 પ્લસ 8,000 એટલે ટોટલ થશે 1,12,000. 1,12,000 ને તમે 8 લાખમાં એડ કરો છો એટલે આન્સર આવે છે ટોટલ રેવન્યુ એક્સપેન્સ 9,12,000. એના પછી સેકન્ડ કેલ્ક્યુલેશન તમારે કરવાનું છે કેલ્ક્યુલેશન ઓફ કેપિટલ એક્સપેન્ડિચર. કેલ્ક્યુલેશન ઓફ કેપિટલ એક્સપેન્ડિચર એનો ફોર્મ્યુલા છે કેપિટલ એક્સપેન્ડિચર ઇઝ ઇક્વલ ટુ ન્યૂ કોસ્ટ માઇનસ રેવન્યુ એક્સપેન્ડિચર. ન્યૂ કોસ્ટ તમને આપી છે બુકમાં 20 લાખ માઇનસ અત્યારે આપણને રેવન્યુ એક્સપેન્ડિચર લાસ્ટમાં જે ટોટલ મળે છે એ 9,12,000. 20 લાખ માઇનસ 9,12,000 એટલે આન્સર આવે છે 10,88,000. 10,88,000 કેપિટલ એક્સપેન્ડિચર. એના પછી નેક્સ્ટ જનરલ એન્ટ્રી આવે છે. અહીંયા કેલ્ક્યુલેશન કમ્પ્લીટ થાય છે. આપણને એને કેલ્ક્યુલેશનનું કીધું હતું, અલોકેશન કરવાનું કીધું હતું એક્સપેન્સને. ફર્સ્ટ આપણે રેવન્યુ એક્સપેન્ડિચર ફાઇન્ડ કર્યો, સેકન્ડ કેપિટલ એક્સપેન્ડિચર ફાઇન્ડ કર્યો. વર્કિંગ નોટ અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે એને આપણને બનાવવાનું કીધું છે જનરલ એન્ટ્રીઝ. તો જનરલ એન્ટ્રીઝ માટે આપણે જોઈએ હેડિંગ લખવાનું છે જનરલ એન્ટ્રીઝ ઇન ધ બુક ઓફ કંપની. કંપનીની બુકમાં આપણે જનરલ એન્ટ્રી પાસ કરવાની છે. ફર્સ્ટ કોલમ આવે છે ડેટ, સેકન્ડ પર્ટિક્યુલર, થર્ડ એલએફ, ફોર્થ ડેબિટ અને ફિફ્થ ક્રેડિટ. ડેટ એટલે મીન્સ તારીખ, પર્ટિક્યુલર એટલે વિગત, એલએફ એટલે લેજર ફોલિયો, ખાપા ખાતા વહી, પાના નંબર, ડેબિટ અને ક્રેડિટ ઉધાર અને જમા. આપણે જે રીતે જનરલ એન્ટ્રી લખીએ છીએ સેમ એ જ જનરલ એન્ટ્રી આવે છે. ન્યૂ એસેટ્સ એકાઉન્ટ ડેબિટ, કેપિટલ એક્સપેન્ડિચર કેટલું આવ્યો છે 10,88,000. ન્યૂ એસેટ્સ એકાઉન્ટ ડેબિટ 10,88,000. રિપ્લેસમેન્ટ એકાઉન્ટ ડેબિટ રેવન્યુ એક્સપેન્ડિચર 9,12,000 ટુ બેંક એકાઉન્ટ 20 લાખ. બીઈંગમાં લખવાનું છે ઓલ્ડ પોર્શન ચાર્જ ટુ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ. ઓલ્ડ પોર્શન છે એ ક્યાં તમે ચાર્જ કરો છો રિપ્લેસમેન્ટ એકાઉન્ટમાં. સેકન્ડ જનરલ એન્ટ્રી બેંક એકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ. બેંક એકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ. એમાં શું આવે છે સેલ ઓફ ઓલ્ડ મટીરિયલ. ઓલ્ડ મટીરિયલને તમે સેલ કરો છો તો કેશ કમ્સ ઇન બિઝનેસ સો ધેટ બેંક ઓર કેશ એકાઉન્ટ ડેબિટ. કેશ બિઝનેસમાં આવે છે, આવે એ ઉધાર, એટલા માટે આપણે લખીએ છીએ બેંક એકાઉન્ટ ડેબિટ. સેલ્સ કરો છો તો કેશ આવે છે. બેંક એકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ 12,000 નું છે
ઓલ્ડ મટીરિયલ હતું એને તમે સેલ કરો છો અને રૂપીસ બિઝનેસમાં આવે છે. બેંક ટુ રિપ્લેસમેન્ટ 12,000. બિંગ આપણે લખીએ છીએ ધ સેલ પ્રોસીડ ઓફ ઓલ્ડ મટીરિયલ. એના પછી થર્ડ જનરલ એન્ટ્રી ન્યુ વર્ક એકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ. એમાં આપણે લખીએ છીએ ધ વેલ્યુ ઓફ ઓલ્ડ મટીરિયલ યુઝડ ઇન રીકન્સ્ટ્રક્શન. રીકન્સ્ટ્રક્શનમાં તમે ઓલ્ડ વેલ્યુ જે છે એને નવી રિકન્સ્ટ્રક્શનમાં યુઝ કરો છો. એના માટેની જનરલ એન્ટ્રી છે ન્યુ વર્ક એકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ 60,000. કેટલા આવે છે? 60,000. જે બુકમાં તમને આપ્યું છે ઓલ્ડ મટીરિયલ વર્થ ₹60,000 યુઝડ ઇન ન્યૂ બિલ્ડિંગ. નવા બિલ્ડિંગમાં ઓલ્ડ જે મટીરિયલ હતું એ તમે યુઝ કરો છો. એની જનરલ એન્ટ્રી આપણે લખીએ છીએ ન્યુ વર્ક એકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ 60,000. એની બિંગ આવે છે બાબત છે જેને આપણે કહીએ છીએ ધ વેલ્યુ ઓફ ઓલ્ડ મટીરિયલ યુઝડ ઇન રિકન્સ્ટ્રક્શન. ક્લિયર આટલું? એના પછી નેક્સ્ટ રેવન્યુ એકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ. રેવન્યુ એકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ. રેવન્યુ એકાઉન્ટ ડેબિટમાં ફર્સ્ટ રિપ્લેસમેન્ટ આપણે ક્યારે ડેબિટ કર્યું છે? ફર્સ્ટ એન્ટ્રીમાં. કેટલું છે અમાઉન્ટ? 9,12,000. ડેબિટ માઇનસ ક્રેડિટ. રેવન્યુમાં અમાઉન્ટ કયું આવે છે છેલ્લામાં? ડેબિટ રિપ્લેસમેન્ટમાંથી ક્રેડિટ રિપ્લેસમેન્ટ માઇનસ કરો છો. ડેબિટ રિપ્લેસમેન્ટ ફર્સ્ટ એન્ટ્રીમાં છે 9,12,000 માઇનસ ક્રેડિટ કર્યું છે તમે 12,000 સેકન્ડ એન્ટ્રીમાં, અને થર્ડ એન્ટ્રીમાં રિપ્લેસમેન્ટ ક્રેડિટ કર્યું છે તમે 60,000 60,000 માઇનસ કરો છો 9,12,000 માઇનસ 12,000 માઇનસ 60,000 એટલે તમારી પાસે અમાઉન્ટ આવે છે 8,40,000. એનું આવે છે જનરલ એન્ટ્રી રેવન્યુ એકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ 8,40,000 8,40,000. એનું બિંગ આવે છે ધ બેલેન્સ ઓફ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ ટ્રાન્સફર ટુ રેવન્યુ એકાઉન્ટ. જે બેલેન્સ રિપ્લેસમેન્ટનું છે એ તમે ક્યાં ટ્રાન્સફર કરો છો? રેવન્યુ એકાઉન્ટમાં. ક્લિયર આટલું? સમ સાવ ઇઝી છે. અહીંયા સમ કમ્પ્લીટ થાય છે. ફર્સ્ટ વર્કિંગ નોટ રેવન્યુ એક્સપેન્ડિચરની, સેકન્ડ કેપિટલ એક્સપેન્ડિચરની અને થર્ડ જનરલ એન્ટ્રી. આ સમમાં આપણને રિપ્લેસમેન્ટ એકાઉન્ટ બનાવવાનું કીધું નથી, એટલા માટે આપણે રિપ્લેસમેન્ટ એકાઉન્ટ બનાવતા નથી. ક્લિયર આ વસ્તુ? નેક્સ્ટ સમ તરફ આગળ જઈએ. પેજ નંબર 145, સમ નંબર 22. સમ નંબર 22, પેજ નંબર 145. અમાઉન્ટ રીડ કરું છું, જોજો, સમજો. ફર્સ્ટ, સ્વર્ણિમ ગુજરાત લિમિટેડ હેઝ રિપ્લેસ 60 years ઓલ્ડ એસેટ્સ નેમ એજ્યુકેશન સિસ્ટમ. સ્વર્ણિમ ગુજરાત છે એ રિપ્લેસ કરે છે 60 વર્ષની ઓલ્ડ એસેટ્સ છે. એસેટ્સ મીન્સ મિલકત. એજ્યુકેશન સિસ્ટમ હેવિંગ અ કોસ્ટ 10 lakh. એની કોસ્ટ આપી છે ઓલ્ડ કોસ્ટ 10 લાખ and ₹27,30,000 cost included material, labor, overhead in the ratio of 5:3:2. ફર્સ્ટ કીધું છે મટીરિયલ, લેબર અને ઓવરહેડ ત્રણેયનો રેશિયો આપ્યો છે 5:3:2 અને નવી કોસ્ટ આપી છે 27,30,000 અને ઓરિજિનલ કોસ્ટ ઇટ મીન્સ ઓલ્ડ કોસ્ટ આપી છે 10 લાખ. which has been increased by 50%, 30% અને 20%. એ ઇન્ક્રીઝ કરો છો તમે કેટલા ટકા? 50%, 30% અને 20% રિસ્પેક્ટિવલી. એટલે મટીરિયલમાં 50%, લેબરમાં 30% અને ઓવરહેડમાં 20%. ઓલ્ડ મટીરિયલ વર્થ ₹20,000 has been reused in the new construction. નવા કન્સ્ટ્રક્શનમાં તમે ઓલ્ડ મટીરિયલ યુઝ કરો છો 20,000નું. which has not been included in the above mentioned cost. એ જે નવી કોસ્ટ 27,30,000 આપી છે એમાં એ ઇન્ક્લુડ છે નહીં. The scrap is sold for ₹30,000. જે સ્ક્રેપ મીન્સ ભંગાર છે ને એટલામાં સેલ કરો છો તમે 30,000માં.
પાસ ધ જનરલ એન્ટ્રીઝ ઇન ધ કંપનીઝ બુક ઓફ એકાઉન્ટ. કંપનીના બુક ઓફ એકાઉન્ટમાં તમારે જનરલ એન્ટ્રીઝ પાસ કરવાની છે. જનરલ એન્ટ્રીઝ પાસ કરવાનું કીધું છે, રિપ્લેસમેન્ટ એકાઉન્ટ બનાવવાનું કીધું નથી. ક્લિયર? આટલી તમારી પાસે અમાઉન્ટ આપી છે. હવે જુઓ, અહીંયા અમાઉન્ટ કમ્પ્લીટ થાય છે. આપણે એના માટે હવે આન્સર તરફ જશું. અમાઉન્ટ કમ્પ્લીટ થાય છે. ફર્સ્ટ અમાઉન્ટ કમ્પ્લીટ થાય પછી આપણે એના આન્સર માટે જઈએ. પેજ નંબર 145, સમ નંબર 22. એને આપણને જનરલ એન્ટ્રીઝ બનાવવાનું કીધું છે, પણ જ્યાં સુધી આપણે કેપિટલ અને રેવન્યુ એક્સપેન્ડિચરની વર્કિંગ નોટ નહીં કરી શકીએ ત્યાં સુધી આપણે જનરલ એન્ટ્રી પાસ કરી શકવાના નથી. એટલા માટે એ કમ્પલસરી છે આપણા માટે કે વર્કિંગ નોટ એઝ અ પાર્ટ તમારે બતાવવી પડે. ડાયરેક્ટ તમે જનરલ એન્ટ્રીઝ કીધું હોય એટલે જનરલ એન્ટ્રીઝ ઓનલી પાસ કરો એ એક્ઝામમાં વેલિડ નથી. એના માટે તમારે કેલ્ક્યુલેશન બતાવવું કમ્પલસરી છે. પેજ નંબર 145, સમ નંબર 22, આન્સર તરફ જઈએ. ફર્સ્ટ આપણી વર્કિંગ નોટ આવે છે કેલ્ક્યુલેશન ઓફ રેવન્યુ એક્સપેન્ડિચર. કેલ્ક્યુલેશન ઓફ રેવન્યુ એક્સપેન્ડિચર એમાં ફર્સ્ટ કોલમ આપણે બનાવીએ છીએ પર્ટિક્યુલર, સેકન્ડ મટીરિયલ, થર્ડ લેબર. જે પ્રમાણે આપણને બુકમાં કીધું છે સેમ એવી જ રીતે પર્ટિક્યુલર, મટીરિયલ, લેબર, અધર એક્સપેન્સ અને ટોટલ. ક્લિયર? બુકમાં મટીરિયલ ફર્સ્ટ કીધું છે, લેબર સેકન્ડ કીધું છે અને અધર એક્સપેન્સ થર્ડ કીધું છે. એ રીતે આપણે સિક્વન્સમાં લખીએ છીએ અને લાસ્ટ ટોટલ કમ્પલસરી છે. હવે આપણે લખીએ છીએ પર્ટિક્યુલરમાં કોસ્ટ ઓફ ઓલ્ડ વર્ક. ઓલ્ડ વર્કની ટોટલ કોસ્ટ તમને આપી છે 10 લાખ. એટલે આપણે ટોટલમાં લખીએ છીએ 10 લાખ. એનો રેશિયો તમને આપ્યો છે 5:3:2. એટલે 5 + 3 8 + 2 એટલે ડિવાઈડ થશે 10. મટીરિયલમાં આવે છે 5 લાખ. 10 લાખ મલ્ટીપ્લાય 5 ડિવાઈડ 10. 5 લાખ. 10 લાખ મલ્ટીપ્લાય 3 ડિવાઈડ 10 એટલે 3 લાખ અને 10 લાખ મલ્ટીપ્લાય 2 ડિવાઈડ 10 એટલે આવે છે 2 લાખ. ક્લિયર? 5 લાખ, 3 લાખ, 2 લાખ, ટોટલ થશે 10 લાખ. પ્લસ એને ઇન્ક્રીઝ કરવાનું કીધું છે 50% ઇન મટીરિયલ. મટીરિયલમાં 50%. 5 લાખના 50% એટલે આવે છે 2,50,000. 5 લાખ પ્લસ 2,50,000 એટલે ટોટલ થાય છે 7,50,000. એના પછી લેબરમાં ઇન્ક્રીઝ કરવાનું એને કીધું છે આપણને 30%. એટલે 3 લાખના 30% 90,000. એટલે ટોટલ થશે 3 લાખ પ્લસ 90,000 એટલે થશે 3,90,000. એના પછી અધર એક્સપેન્સમાં એણે કીધું છે આપણને અધર એક્સપેન્સ આપ્યા છે 2 લાખ. એમાં આપણને ઇન્ક્રીઝ કરવાનું કીધું છે 20%. એટલે આવે છે 40,000. 2 લાખ પ્લસ 40,000 એટલે આવે છે 2,40,000. ક્લિયર આટલું? હવે આનો ટોટલ કરવાનો છે ઇન્ક્રીઝનો 2,50,000 પ્લસ 90,000 પ્લસ 40,000 એટલે ટોટલ થાય છે 3,80,000. 10 લાખ પ્લસ 3,80,000 એટલે ટોટલ આવે છે 13,80,000. રેવન્યુ એક્સપેન્ડિચર 13,80,000. ક્લિયર આટલું? હવે નેક્સ્ટ સ્ટેપ આપણું આવે છે કેલ્ક્યુલેશન ઓફ કેપિટલ એક્સપેન્ડિચર. કેપિટલ એક્સપેન્ડિચર આપણે ફાઇન્ડ કરવાનો છે. કેપિટલ એક્સપેન્ડિચર ફાઇન્ડ કરવા માટે આપણી પાસે ફોર્મ્યુલા છે કેપિટલ એક્સપેન્ડિચર ઇઝ ઇક્વલ ટુ ન્યૂ કોસ્ટ માઇનસ રેવન્યુ એક્સપેન્ડિચર. ન્યૂ કોસ્ટ આપણી પાસે આવી છે, બુકમાં આપી છે આપણને 27,30,000. 27,30,000 માઇનસ રેવન્યુ એક્સપેન્ડિચર આપણને મળ્યું 13,80,000. એટલે કેપિટલ એક્સપેન્ડિચર આવે છે 13,50,000. 13,50,000. આ આપણને મળ્યું કેપિટલ એક્સપેન્ડિચર. વર્કિંગ નોટ અહીંયા કમ્પ્લીટ થાય છે.
નેક્સ્ટ હવે આપણને કીધું છે જનરલ એન્ટ્રીઝ. તો આપણે જનરલ એન્ટ્રીઝ માટે જોઈએ. હેડિંગ આવે છે આપણે ફર્સ્ટ જનરલ એન્ટ્રી in the books of Swarnim Gujarat. General entry in the books of Swarnim Gujarat. એમાં આપણે કોલમ બનાવીએ છીએ ડેટ, પર્ટિક્યુલર, એલએફ, ડેબિટ, ક્રેડિટ, તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા. ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ્સ. ફર્સ્ટ જનરલ એન્ટ્રી ન્યૂ એસેટ્સ એકાઉન્ટ ડેબિટ, જે આપણને કેપિટલ એક્સપેન્ડિચર મળ્યો છે એ કેપિટલ એક્સપેન્ડિચર આપણને મળ્યો 13,50,000. તો ન્યૂ એસેટ્સ એકાઉન્ટ ડેબિટ આવે છે 13,50,000. સેકન્ડ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ ડેબિટ, એમાં આપણે લખીએ છીએ રેવન્યુ એક્સપેન્ડિચર. રેવન્યુ એક્સપેન્ડિચર મળ્યું 13,80,000. રિપ્લેસમેન્ટ એકાઉન્ટ ડેબિટ 13,80,000. ટુ બેંક એકાઉન્ટ, તે કેટલી આવે છે બેંકમાં ન્યૂ કોસ્ટ બેનો ટોટલ 27,30,000. એનું બીઈંગ આવે છે બાબત છે ઓલ્ડ પોર્શન ચાર્જ ટુ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ. એના પછી સેકન્ડ જનરલ એન્ટ્રી બેંક એકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ. બેંક એકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ, એમાં શું આવે છે ધ સેલ ઓફ પ્રોસેસ ઓફ ઓલ્ડ મટીરિયલ. ઓલ્ડ મટીરિયલ છે અને તમે સેલ કરો છો. સેલ કરો છો કેટલામાં તમે 30,000માં, 30,000માં. Bank account cash comes in business, so that bank account debit. Bank account debit to replacement account 30,000, 30,000. એના પછી next new work account debit to replacement account the value of old material used in reconstruction. જે વેલ્યુ છે ઓલ્ડ મટીરિયલની તમે નવા કન્સ્ટ્રક્શનમાં યુઝ કરો છો એના માટેની જનરલ એન્ટ્રીઝ છે ન્યૂ વર્ક એકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ 20,000, 20,000. નેક્સ્ટ જનરલ એન્ટ્રી રેવન્યુ એકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ એકાઉન્ટ ડેબિટ માઇનસ ક્રેડિટ. ડેબિટ રિપ્લેસમેન્ટ આપ્યું છે 13,80,000 માઇનસ ક્રેડિટ આપ્યું છે 30,000 અને ત્રીજામાં માઇનસ આપ્યું છે 20,000. ક્રેડિટ ડેબિટ 13,80,000 માઇનસ 30,000 માઇનસ 20,000 એટલે આવે છે 13,30,000. સોરી 13,30,000. 13,30,000. 13,80,000 માઇનસ 30,000 માઇનસ 20,000 એટલે 13,30,000. The balance of replacement account transferred to revenue account. 13,30,000 plus છેલ્લે લાસ્ટમાં તમે જનરલ એન્ટ્રીનો ટોટલ કરો છો 41,10,000. અહીંયા સમ કમ્પ્લીટ થાય છે. એડિશનલ વર્ક કીધું નથી એક્ઝામમાં. સમમાં જો એડિશનલ વર્ક કીધું હોય તો ન્યૂ વર્ક એકાઉન્ટ ડેબિટ ટુ બેંક એકાઉન્ટ એક જનરલ એન્ટ્રી વધે છે એને આપણે કહીએ છીએ પાંચમી જનરલ એન્ટ્રી. પણ આમાં એ કીધું નથી એટલે અહીંયા સમ કમ્પ્લીટ થાય છે. સમ કમ્પ્લીટ થાય છે અને યુનિટ પણ આપણું અહીંયા રિપ્લેસમેન્ટ એકાઉન્ટ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. બધી મેથડ્સ આપણે જોઈ લીધી. એક જ મેથડના સમ છે. પ્લીઝ સ્ટુડન્ટ કોઈ પણ ડાઉટ્સ હોય તો કોલેજ ટાઈમિંગ દરમિયાન 8:30 થી 1માં મેસેજ કરીને પૂછી શકો છો. યુનિટ 3 કમ્પ્લીટ થાય છે એની સાથે સાથે યુનિટ 4 પણ કમ્પ્લીટ થાય છે. યુનિટ 3 આપણે કમ્પ્લીટ કર્યું રિપ્લેસમેન્ટ એકાઉન્ટ અને યુનિટ 4 આપણે કમ્પ્લીટ કર્યું વેલ્યુએશન ઓફ ઇન્વેન્ટરી. એક સમ આપું છું હોમવર્કમાં, આ સ્ક્રીનશોટ લઈ લેજો. સમ નંબર 11, 17, 24, 25 અને લેટેસ્ટ ફર્સ્ટ. ઇટ્સ અ ઇમ્પોર્ટન્ટ સમ ફોર યુનિવર્સિટી એક્ઝામિનેશન. કેલ્ક્યુલેટ ઇટ એટ હોમ. થેન્ક યુ વેરી મચ. 2 યુનિટ્સ આપણે અહીંયા કમ્પ્લીટ કર્યા છે. યુનિટ નંબર 3 અને યુનિટ નંબર 4
બાકી હવે આપણે 2 યુનિટ્સ બાકી છે, યુનિટ ફર્સ્ટ અને સેકન્ડ. આઈ હોપ સો કે તમને લોકોને સમજાણું હશે અને તમે વિડીયો લેક્ચર્સ એન્જોય કર્યા હશે. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ સેશનમાં આપણે નવું યુનિટ સ્ટાર્ટ કરીશું. ઓકે.